જમ્મુ કાશ્મીર પુલવામાના મિત્રગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે। કાશ્મીર પોલીસે સમગ્ર મુદ્દે માહિતી આપતા જણાવ્યું છે કે પોલીસ અને સુરક્ષા દળ ઘટનાસ્થળે હાજર છે। અમે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ। જો કે ખીણમાં આતંકવાદીઓ તેમના મોટા ઇરાદાઓથી બિલકુલ રોકાઈ રહ્યા નથી। તેઓ કાશ્મીરમાં દરરોજ આતંક ફેલાવવા માંગે છે। કાશ્મીરી પંડિત સંજય શર્માની ગયા મહિને પુલવામામાં એક આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી। મહત્વનું છે કે હત્યાના 48 કલાક બાદ ભારતીય સેનાને હત્યાનો બદલો લીધો હતો। ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને મડાગાંઠના કારણે 5મા દિવસે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું। લોકસભા અને રાજ્યસભા બંને હવે સોમવાર એટલે કે 20 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। તો બજેટ સત્રના બીજા તબક્કામાં 13 માર્ચથી 17 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર 42 મિનિટ જ ચાલી શકી હતી। તો લોકસભા ટીવીના સંશોધિત ડેટા અનુસાર 13 માર્ચે 9 મિનિટે, 14 માર્ચે 4 મિનિટે, 15 માર્ચે 4 મિનિટે, 16 માર્ચે 3:30 મિનિટે તો 17 માર્ચે 22 મિનિટે જ કાર્યવાહી ચાલી હતી। સંસદમાં હોબાળાના કારણે બંને ગૃહને 20મી માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। વિપક્ષે અદાણી મુદ્દે જેપીસી તપાસ અને ભાજપ રાહુલ ગાંધી પાસે વિદેશમાં આપેલા નિવેદન મુદ્દે માફી આપવા માટે અડગ છે। હોબાળાના લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે। તો લોકસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ સતત નારેબાજી કરી રહ્યા છે। તો રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા। ભાજપ વતી તેમની વિરુદ્ધ રાહુલ ગાંધી શેમની નારેબાજી કરવામાં આવી હતી। તો ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભાજપ પોતે રાષ્ટ્ર વિરોધી છે અને તેઓ બીજાને રાષ્ટ્ર વિરોધી કહી રહ્યા છે, કારણ કે તેમની પાસે કોઈ મુદ્દો નથી। તેઓ અદાણી, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને છુપાવવા માટે આવી વાતો કરે છે। શું રાહુલ ગાંધી ક્યારે રાષ્ટ્ર વિરોધી હોઈ શકે? તો હિંડનબર્ગ અદાણી વિવાદ મુદ્દે વિપક્ષી દળના નેતાઓએ શુક્રવારે સંસદ પરિસરમાં સંયુક્ત ધરણા પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો આ ધરણામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા। તો આ સાથે જ રાહુલ ગાંધી પણ ધરણામાં હાજરી આપી હતી। કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓએ હિંડનબર્ગ અદાણી મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના કરવાની માંગ કરી। તો આ ધરણામાં આમ આદમી પાર્ટી, બીઆરએસ સહિતની પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી। देखिए, बहुत बौखलाए क्योंकि तीर सही निशाने पे लगा है। मोदी जी, अदानी भाई भाई, देश बेच के खाई मलाई, ये लोग अब समझने लगे हैं। हमारी सरकार थी, सुप्रीम कोर्ट ने 2G स्कैम को इन्वेस्टिगेट करने कमेटी बना दी थी। मैटर सुप्रीम कोर्ट के पास पेंडिंग था, पर बीजेपी ने मांग की कि जेपीसी दे दो। कांग्रेस की सरकार ने 2G स्कैम में जेपीसी दे दी थी। आज ये क्यों नहीं दे रहे हैं? क्योंकि अगर ये जेपीसी आती तो चिट्ठा पिट्ठा खुल जाता। प्रधानमंत्री मोदी जी ऑस्ट्रेलिया जाते हैं, ऑस्ट्रेलिया में अडानी को कोयला का माइन मिल जाता है। प्रधानमंत्री मोदी जी श्रीलंका जाते हैं, अडानी को वहां पे श्रीलंका में इलेक्ट्रिसिटी, बांग्लादेश में इलेक्ट्रिसिटी का फायदा मिलता है। मोदी जी इजरायल जाते हैं, इजरायल का डिफेंस कॉन्ट्रैक्ट मिल जाता है। और राहुल जी के ये साफ साफ ये प्रश्न है कि इन सारे जो अडानी जी के पैसे है, इसके पीछे कहीं चीन का पैसा भी जुड़ा हुआ है, कहीं किसी व्यक्ति का भी व्यक्तिगत पैसा जुड़ा हुआ है। तो ये जो मूल सवाल है, जो राष्ट्रीय सुरक्षा से जुड़े हुए सवाल है, आज इन सवालों से बीजेपी भाग रही है, कतरा रही है। इन सवालों का जवाब उनके पास नहीं है। तो कांग्रेस नेता केसी वेणुगोपाले नरेन्द्र मोदी विरुद्ध विशेषाधिकार भंगનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। નહેરુ સરનેમ રાખવામાં શરમ કેવી તેવા પીએમ નરેન્દ્ર મોદીના સંસદમાં નિવેદન મુદ્દે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે। કેસી વેણુગોપાલે રાજ્યસભાના ચેરમેનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે 9 ફેબ્રુઆરી 2023ના દિવસે તો રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ સમયે પીએમ મોદીની ટિપ્પણી ઉપહાસ બનાવવાની અને અપમાનજનક હતી। તે નહેરુ પરિવારના સભ્ય, ખાસ કરીને ઇન્દિરા ગાંધી માટે અપમાનજનક અને માનહાનિકારક હતી। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ લોકસભાના સભ્ય છે। ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ મોશન ઓફ થેન્ક્સ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે મને એ સમજાતું નથી કે તેમની પેઢીની કોઈ પણ વ્યક્તિ નહેરુજીની સરનેમ રાખવામાં કેમ ડરે છે। તેમાં શરમ વાત શું છે, ત્યારે તેમને આટલી મહાન। ગુરુવારે રાહુલ ગાંધીએ દુર્ભાગ્યથી સંસદ
હવાના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ક્યારેક સત્ય સામે આવી જાય છે અને તે વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે રાહુલ ગાંધી સાંસદ છે. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની ગૃહમાં નિયમોની બુકલેટ આપવા આવ્યા હતા. તેમની હાજરી ગૃહમાં ખૂબ જ ઓછી છે. અનુરાગ ઠાકુરે સવાલ કરતા કહ્યું કે શું એક પરિવાર ગૃહ અને દેશથી મોટો છે? વિદેશની ધરતી પરથી સંસદ અને દેશનું અપમાન કરનારા રાહુલ ગાંધી ગૃહમાં આવવા અને દેશની માફી માંગવામાં શરમ શેની અનુભવે છે? क्योंकि जिस सदन का वो हिस्सा है उसी को ही बदनाम करने का, उसी के बारे में झूठ फैलाने का काम वो विदेशी धरती पर करते हैं. सदन में होंगे तो शायद कुछ कर पाएंगे. उनको शायद ये पता नहीं कि हाउस रूल्स प्रोसीजर से चलता है, स्पीकर की डायरेक्शन से चलता है. मैं तो रूल्स का ये बुकलेट भी उनको देने के लिए लाया था कि वो समझ सकें कि रूल से हाउस चलता है. लेकिन सदन में होंगे तो समझेंगे. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધીના નામનો પણ અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે રાહુલમાં આર થી રિગ્રેટફુલ, એ થી ઓકુલ અને એચ થી હેટફુલ, યુ થી અનગ્રેટફુલ અને એલ થી લાચાર. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનની માફી માંગવી જોઈએ. क्योंकि जिस सदन का वो हिस्सा है उसी को ही बदनाम करने का, उसी के बारे में झूठ फैलाने का काम वो विदेशी धरती पर करते हैं. सदन में होंगे तो शायद कुछ कर पाएंगे. उनको शायद ये पता नहीं कि हाउस रूल्स प्रोसीजर से चलता है, स्पीकर की डायरेक्शन से चलता है. मैं तो रूल्स का ये बुकलेट भी उनको देने के लिए लाया था कि वो समझ सकें कि रूल से हाउस चलता है. लेकिन सदन में होंगे तो समझेंगे. બિહારની રાજનીતિને બદલવા જનસુરાજ પદયાત્રા પર નીકળેલા ચૂંટણી રણનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે બહુ જલ્દી પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાનો સંકેત આપ્યો છે. બિહારમાં પ્રશાંત કિશોરે પોતાની પદયાત્રા દરમિયાન ગામડાઓ અને શહેરોમાં ઠેર ઠેર ફરીને યોગ્ય વ્યક્તિને શોધી રહ્યા છે અને તેમની સાથે મળીને રાજકીય પક્ષ સ્થાપાશે એવો દાવો કર્યો છે. તો બિહારને બદલવા માટે જે લોકો કામ કરે છે તેની સાથે મળીને આ પક્ષ બનાવશે અને નવા પક્ષમાંથી કોઈ જાતિ, વ્યક્તિ અને કોઈ પરિવાર નહીં હશે એવો પણ દાવો કર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શુક્રવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જી 23મી માર્ચના રોજ ઓડિશાના સીએમ નવીન પટનાયકને મળ્યા હતા. ત્યારે પાર્ટીની બેઠકમાં હાજરી આપવા માટે અખિલેશ યાદવ કોલકાતા પહોંચ્યા હતા અને આ યાત્રા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. चाहे हमारी गिनती कम हो लेकिन हम उनके साथ खड़े दिखाई देंगे जो हमारा संविधान देश का बचाना चाहते हैं. और हमें खुशी है इस बात की कि अगर बंगाल में यहाँ की मुख्यमंत्री दीदी आदरणीय ममता बनर्जी जी लड़ाई लड़ रही हैं तो उत्तर प्रदेश में हम समाजवादी लोग भी भारतीय जनता पार्टी का मुकाबला करने का काम करेंगे. इन बीजेपी के लोगों को घर वापसी का काम अगर किसी ने किया तो दीदी ने करके दिखाया. સમાજવાદી પાર્ટીની કારોબારી બેઠકમાં હાજરી આપવા માટે અખિલેશ યાદવ 3 દિવસના કોલકાતાના પ્રવાસે છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોલકાતામાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ઈડી અને સીબીઆઈ દ્વારા અનેક પાર્ટીના નેતાઓને સમન્સ પાઠવવામાં આવી રહ્યું છે. કોલકાતામાં સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠક પહેલા અખિલેશ યાદવે આ નિવેદન આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપ જે નેતાઓથી ડરે છે તેમના ઘરે ઈડી અને સીબીઆઈ મોકલે છે. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ઈડી અને સીબીઆઈની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. अब तो विपक्ष के लोगों के लिए तो आपके पास ईडी, सीबीआई, इनकम टैक्स है और अगर आपके साथ कोई आ जाए तो उसके लिए आपने कोई नई वैक्सीन बनाई है. ये जो बीजेपी की वैक्सीन जो लगवा लेगा उसे न ईडी, न सीबीआई, न इनकम टैक्स कोई परेशान नहीं करेगा. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. ગેહલોતે કહ્યું છે કે રાજ્યમાં નવા 19 જિલ્લા બનાવવામાં આવશે.
નવા જાહેર કરાયેલા જિલ્લાઓમાં સરકાર કુલ 2000 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કાર્યો કરશે તો સરકારના નિર્ણયથી વિધાનસભા ક્ષેત્રોમાં સમીકરણોમાં ફેરફાર થઈ શકે છે. નવા જાહેર કરાયેલા 19 જિલ્લાઓમાં વાલોતરા, વ્યાયવર, કોટપુતલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. इस प्रकार 19 नए जिले बनाने के कारण प्रदेश में कुल 50 जिले हो जाएंगे. इन सभी का प्रदेश मुख्यालय से संपर्क संभागीय मुख्यालयों के माध्यम से होता है. अतः इस प्रबंध को सुदृढ़ करने की दृष्टि से प्रदेश में 3 नए संभाग बांसवाड़ा, पाली, सीकर बनाने की घोषणा करता हूँ. તો દિલ્હી લીકર પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો ઈડીએ કેસમાં હજુ વધુ તપાસની જરૂરી હોવાથી 7 દિવસની કસ્ટડી માંગી હતી. તો બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તો 7 દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ કરવામાં આવી છે. બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે મનીષ સિસોદિયાની વધુ 5 દિવસની કસ્ટડીને મંજૂરી આપી છે. મનીષ સિસોદિયા હવે 22મી માર્ચના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. जी ने बताया कि ईडी का अगर मकसद जांच करना होता तो हमसे पूछताछ करते, सिर्फ वो बिठा के रखते हैं. 1 से 1.5 घंटे तक जो है पूछताछ होती है. 2 दिन 18 और 19 तारीख जो उन्होंने कहा कि उस दौरान जो है जो सीबीआई की कस्टडी थी उस दौरान जो है कुछ भी नहीं किया इन्होंने. દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાના કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે આ મામલે ફરી એક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આક્ષેપ કર્યો છે કે મનીષ સિસોદિયા સામે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપે તપાસ દરમિયાન દૂધનું દૂધ અને પાણી થઈ જશે. देखिए, आरोप सत्यापित होते जा रहे हैं और उसके अनुसार जो भी विधि सम्मत कार्रवाई होगी वो व्यवस्था के अनुसार होती चली जाएगी. अब ये तो जिसने जो किया है उसे पता होगा कि वो कितना बेदाग होके निकलेगा या कितना दागदार होके फंसेगा. सऊदिया के साथ आतंकवादियों जैसा व्यवहार किया, ये देश इस बात को भूलेगा नहीं. 12-12 दिन की रिमांड ईडी की, 10-10 दिन की रिमांड सीबीआई की. कभी आपने सुना ऐसा आतंकवादियों के साथ भी व्यवहार नहीं किया जाता जैसा मनीष सिसोदिया के साथ व्यवहार किया जा रहा है. તો દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયાના લગભગ 15 દિવસ બાદ તેમનો સરકારી બંગલો દિલ્હી સરકારમાં કેબિનેટ શિક્ષણ મંત્રી આતિશી માર્લેના ફાળવવામાં આવ્યો છે. તો દિલ્હી સરકારના પીડબ્લ્યુડી વિભાગે આતિશી માર્લેનાને મુદ્દે પત્ર મોકલ્યો છે, તેને 8 દિવસમાં સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે. મનીષ સિસોદિયા અત્યાર સુધી જે સરકારી બંગલામાં રહેતા सांसद एवा छे जे पेन्शननो लाभ लई रह्या छे. धनोरकरे आवा सांसदोनी पेन्शन बंद करवानी अपील करता कह्युं के जे इन्कम टेक्सना 30% स्लेबमां आवे छे तेना सांसदोने पेन्शननो लाभ न मळवो जोईए. लोकसभा ने राज्यसभा सांसदोनी पेन्शननी कामगीरी सेंट्रल पेन्शन एकाउंटिंग ऑफिस संभाळे छे, त्यारे सांसदोना सेलरी अने पेन्शन मामला आरटीबीना जवाबમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જે મુજબ લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સાંસદોના પેન્શન પર 2021-22માં 78 કરોડથી વધુ ખર્ચ કરાયો હતો. તો અગાઉ 2020-21માં 99 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરાયા હતા. લોકસભાનો કાર્યકાળ એટલે કે 5 વર્ષ પૂરા થવા પર 25,000 રૂપિયાની પેન્શન તેઓ હકદાર બની જાય છે. એ જ રીતે જો રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે 6 વર્ષ પૂરા કરી લે તો દર મહિને તેમને 27,000 રૂપિયા પેન્શન મળે છે. જો કોઈ સાંસદ 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે તો તેમને 39,000 રૂપિયા પેન્શન દર મહિને મળે છે. રાહુલ ગાંધીની કેમ્બ્રિજ સ્પીચ પર હોબાળા વચ્ચે વરુણ ગાંધીએ એક્સપોર્ટનું આમંત્રણ ફગાવ્યું છે. એક્સપોર્ટ યુનિયન દ્વારા વરુણ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીના સરકારના કામકાજ અંગે વક્તવ્ય આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો ડિબેટનો વિષય પણ ધીસ હાઉસ બિલીવ્સ મોદી ઇન્ડિયા ઇઝ ઓન ધ રાઇટ પથ પર હતો.
તો વરુણ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે આ પ્રકારના વિષયો પર ભારતમાં જ નીતિ નિર્માતાઓ વચ્ચે ચર્ચા થવી જોઈએ. તો વરુણે કહ્યું હતું કે તે આવા વિષયોને સાંસદમાં અને યોગ્ય પ્લેટફોર્મ પર ઉઠાવવાનું પ્રાથમિકતા આપે છે. એવામાં આંતરિક પડકારોને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં કોઈ મેરિટ નથી. એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું આ નીતિગત પહેલનો અભ્યાસ કરીને, મૂલ્યાંકન કરીને અને તેની પ્રતિક્રિયા આપીને આપણી પ્રણાલીને મજબૂત કરવાના પોતાના કામ તરીકે જોઉં છું. સંસદની અંદર કે અન્ય કોઈ પ્લેટફોર્મના માધ્યમથી નિરંતર અને રચનાત્મક રીતે રાષ્ટ્રીય ડિબેટમાં ભાગ લેવો મારી પ્રાથમિકતા છે. તો મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવાનો મામલો ચર્ચામાં છે. ગુરુવારે રાજ્ય વિધાનસભામાં કુલ દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ દ્વારા મને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમૃતાએ ડિઝાઇનર અનુષ્કા પર કાવતરું, ધાકધમકી અને 1 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપો લગાયા છે. તો આ કેસમાં બુકી અનિલ જયસિંઘાની પુત્રી અનુષ્કાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અમેરિકાની સિલિકોન વેલી બેંક બંધ થતા ભારતના સ્ટાર્ટઅપને મોટી અસર થઈ છે. ભારતના પણ ઘણા બધા સ્ટાર્ટઅપ એ છે કે જેમણે પોતાની થાપણો સિલિકોન વેલી બેંકમાં રાખી હતી. તેમને પર હવે જોખમના વાદળો ઘેરાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ પાસે સિલિકોન વેલી બેંકમાં લગભગ $1 બિલિયન થાપણો હતી. ડેપ્યુટી આઈટી મંત્રીએ રાજીવ ચંદ્રશેખરે ગત અઠવાડિયે 460થી વધુ હિસ્સેદારોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી, જેમાં એસવીબીના બંધ થવાથી પ્રભાવિત સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. અને આ મામલે તેમણે તેમના અભિપ્રાયો નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યા છે. તો રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારતીય બેંકો એસવીબીમાં ભંડોળ ધરાવતા સ્ટાર્ટઅપને કોલેરેટ્સ તરીકે ઉપયોગ કરીને ડિપોઝિટ બેક્ડ ક્રેડિટ લાઇન ઓફ કરી શકે છે. તેમણે નાણાપ્રધાનને મોકલેલા સૂચનોમાં આ એક મુદ્દાને પણ ટાંક્યો હતો. ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ બજારોમાંનું એક છે, જેમાં તાજેતરના વર્ષોમાં ઘણા બધા $multi billion વેલ્યુએશન અને વિદેશી રોકાણકારોનું સમર્થન મેળવ્યું છે, જેમણે ડિજિટલ અને અન્ય ટેક વ્યવસાયો પર ખૂબ જ સારી છાપ ઉભી કરી છે. જોકે કેલિફોર્નિયાના બેન્કિંગ રેગ્યુલેટર્સે 10 માર્ચના રોજ સિલિકોન વેલી બેંકને લાંબા ધિરાણ કરતા પછી બંધ કરી દીધી, જેની પાસે 2022ના અંતે $209 બિલિયન સંપત્તિ હતી. તો થાપણદારો એક જ દિવસ $42 બિલિયન જેટલો ઉપાડ કર્યો, જેના લીધે તેની તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે 70,500 કરોડ રૂપિયાના સૈન્ય શસ્ત્રો અને અન્ય સાધનોની ખરીદીને મંજૂરી આપી છે. આ ખરીદી ત્રણેય સૈન્ય દળોની તાકાતમાં વધારો થશે. તો આ સંરક્ષણ સોદામાં બ્રહ્મોસ મિસાઇલની સાથે અલગ અલગ વેપન સિસ્ટમ્સને લડાયક વાહનોની ખરીદી કરવામાં આવશે. આર્મ ફોર્સિસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી સમગ્ર ખરીદી ઇન્ડિયન આઈડીડીએમ કેટેગરીમાં હશે, જેથી આત્મનિર્ભર ભારતના કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના 56,000 કરોડના સંરક્ષણ સોદા ભારતીય નૌકાદળ માટે જ થયા છે. તો આ સંરક્ષણ સોદામાં બ્રહ્મોસ મિસાઇલ શક્તિ ઈડબ્લ્યુ સિસ્ટમ અને નૌકાદળના ઉપયોગ માટે હેલિકોપ્ટર ખરીદવામાં આવશે. તો આ સાથે લાંબા અંતરના શસ્ત્રો, આર્ટિલરી, ગન સિસ્ટમ અને અન્ય સાધનો ખરીદવામાં આવશે. તો ખરીદીમાંથી 99% હથિયાર ભારતમાં જ બન્યા હશે. हिंदुस्तान एक विश्व स्तर पर उभरना चाहता है शक्ति के रूप में, और वो बड़ा लाजमी है कि हम की जितनी भी हमारी डिफेंस की रिक्वायरमेंट है उसको हम हिंदुस्तान के अंदर से पूरा करें, ना कि बाहरी देश के ऊपर भरोसा करें. क्योंकि जब युद्ध होता है तो सैंक्शन लग सकती है, स्पेयर पार्ट्स के मैनेजमेंट में प्रॉब्लम्स हो सकती है, इक्विपमेंट की प्रिपेयर्डनेस के ऊपर प्रॉब्लम्स होती है. ऐसे में बड़ा लाजमी है कि हिंदुस्तान अपनी पूरी डिफेंस नीड जो है असला और वेपन्स हिंदुस्तान के अंदर ही तैयार करे, और वो तैयार करना शुरू हो गया है. તો ટાઈમ મેગેઝીને દર વર્ષની જેમ વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીસ જાહેર કર્યા છે. 15 સ્થળોના લિસ્ટમાં 2 ભારતના સ્થળો પણ છે, જેમાં લદ્દાખ અને ઓડિશાના મયુરભંજનો સમાવેશ થાય છે. ત્યારે મયુરભંજ પાસે સિમલીપાન નેશનલ પાર્ક આવેલું છે, જે અનોખું જંગલ છે. તો બીજી તરફ અહીં પુરાતન અને અત્યંત રસપ્રદ એવા બેલગાડીના પેલેસ આવેલા છે. તો વર્ષ પહેલા બંધાયેલા બેલગાડી મહેલ તેના વિક્ટોરિયન સ્થાપત્ય માટે જાણીતો છે, જ્યારે સાહસ શોખીન માટે લદ્દાખ
અજાણ્યું નથી. તો લદ્દાખનો પ્રવાસ કરવા માટે શારીરિક સજ્જતા પણ જરૂરી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી લદ્દાખને અલગ ઓળખ મળી છે. એ ઓળખના કારણે લદ્દાખમાં આવતા પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ છે. ટાઈમના 50 સ્થળોમાં જગતના ખૂણે ખાંચરે આવેલા આવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરમાણુ શસ્ત્રો બનાવવા માટે યુરેનિયમ મુખ્ય સામગ્રી છે. એ ખોવાય તો આખા જગતનો જીવ અધ્ધર થઈ જાય. એવી જ ઘટના લિબિયામાં બની હતી. તો લિબિયામાં 2.5 ટન કુદરતી યુરેનિયમ ગુમ થઈ ગયું. તો સદભાગ્યે લિબિયામાંથી ખોવાયેલું યુરેનિયમ થોડા દિવસમાં મળી આવ્યું હતું. તો લિબિયાની સેનાએ જાહેર કર્યું હતું કે આ જ્યાંથી યુરેનિયમ ગુમ થયું હતું તેનાથી 5 જ કિલોમીટર દૂર એક ગોદામમાંથી મળી આવ્યું. ત્યારે ગદ્દાફી લિબિયાના શાસક હતા. તેમણે પરમાણુ હથિયાર માટે યુરેનિયમનો જથ્થો એકઠો કર્યો હતો. પરંતુ બાદમાં ગદ્દાફીને જે સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા. ખોવાયેલું યુરેનિયમ કુદરતી હતું એટલે તેનાથી સીધા પરમાણુ શસ્ત્રો બનાવી શકાય એવો ખતરો ન હતો. પરંતુ યુરેનિયમમાંથી નીકળતા વિકિરણો જોખમી છે. તેથી દુનિયાના કોઈ સ્થળેથી યુરેનિયમ ખોવાઈ જાય તો પછી એ આખા જગતની ચિંતા બની જાય છે. વૈશ્વિક સ્તરે વિવિધ બેંકો નાણાકીય કટોકટી વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ તૂટી 1.5 વર્ષના તળિયે ઉતરી ગયા છે. ક્રૂડના ભાવ તળિયે જવા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી, જેથી જનતામાં નારાજગી વધી છે. વિશ્વ બજારમાં ન્યૂયોર્ક ક્રૂડ તેલના ભાવ ગબડી બેરલના $66 અંતર પહોંચ્યા હતા. તો પેટ્રોલ ડીઝલના ઉત્પાદનમાં મૂળભૂત કાચા માલ તરીકે ક્રૂડ તેલની વપરાશ રિફાઇનરીઓ દ્વારા કરાય છે અને ક્રૂડ તેલના ભાવ નીચા ઉતરે ત્યારે આવી રિફાઇનરીઓનો પેટ્રોલ ડીઝલનો ઉત્પાદન ખર્ચ ઘટે છે. તેમ છતાં સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ શા માટે ઘટાડતી નથી એવો પ્રશ્ન જનતામાં પૂછાતો થયો છે. દેશમાં હાલ મોંઘવારી નોંધપાત્ર વધી છે. ત્યારે હકીકતમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તો જનતાને ખાસી રાહત થઈ શકે તેમ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ હટાવ્યા બાદ ફરી ફેસબુક પર એક્ટિવ થયા છે. ટ્રમ્પની ફેસબુકમાં આઈ એમ બેક લખી પોસ્ટ કર્યું છે. અગાઉ 6 જાન્યુઆરી 2021માં મેટાએ કેપિટોલ હિલ રમખાણો પર ભડકાઉ પોસ્ટ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. ત્યારે હવે એકાઉન્ટ પર પ્રતિબંધ હટાવાતા ટ્રમ્પે 12 સેકન્ડનો વિડીયો પોસ્ટ કરીને આઈ એમ બેક લખ્યું હતું. વિડીયોમાં ટ્રમ્પે 2024ની ચૂંટણી માટે પોતાના પ્રચારને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં મેટાએ ટ્રમ્પના એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવાની જાહેરાત કરી હતી અને ફેબ્રુઆરીમાં મેટાએ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફરીથી એક્ટિવ કર્યા હતા.